નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના લાઈવ ભાવમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો 2026માં બજેટની રજૂઆતથી સોના અને ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો। જી હા મિત્રો, વાત કરી લઈએ તો રેકોર્ડ બ્રેક સપાટી આંબ્યા પછી ચાંદીની કિંમતો જે છે એ 1.29 લાખ તૂટતી જોવા મળી રહી છે। અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં 33,000થી પણ વધુનો ઘટાડો સામે આવી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે 2026માં બજેટ બાદ સોના અને ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો થશે કે નહીં, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, ગઈકાલે પણ બુલિયન માર્કેટમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થતું જોવા મળી રહ્યું છે। તો હવે આગામી સપ્તાહની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો મિત્રો, એકદમ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો થતા રોકાણકારોને અત્યારે કરોડો રૂપિયા ગુમાવવા પડ્યા છે અને ગોલ્ડ માર્કેટમાં પણ ઐતિહાસિક ધોવાણ જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં આવો ઘટાડો નથી સામે આવ્યો અને 2 દિવસમાં સોનાની માર્કેટ ખેદાન મેદાન થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ ખરેખર ભયંકર સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો આ સસ્તા સોનાની વાત કરીએ તો ઘણા બધા મિત્રો સતત સવાલ કરી રહ્યા હતા કે લગ્ન માટે સોનું તો ખરીદવું છે, પરંતુ સોનું જે છે એ માર્કેટમાં ખૂબ જ મોંઘું થઈ ગયું હતું, પરંતુ હાલ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। તેની સાથે આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો, 22 કેરેટ સોનાની કિંમતોમાં આજરોજ ઘટીને 1 ગ્રામ સોનું જે છે એ 14,725માં, જ્યારે 10 ગ્રામ 1,47,250માં, જ્યારે 100 ગ્રામ 14,72,500માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ આજરોજ સૌથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। તો 24 કેરેટ સોનું પણ માર્કેટમાં ઘટીને 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ આજરોજ 16,063માં, જ્યારે 10 ગ્રામ 1,60,630માં, જ્યારે 100 ગ્રામ 16,06,300માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં તો સૌથી મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવ જાણી લઈએ તો આજરોજ 1 ગ્રામ 350માં, જ્યારે 10 ગ્રામ 3,500માં, જ્યારે 100 ગ્રામ 35,000માં અને 1 કિલો 3,50,000માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના ચાંદી ઘટી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો, બજારના વિશ્લેષકો જે છે એ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીના ભાવ જે છે એ મિત્રો, એક જ દિવસમાં પ્રતિ કિલોએ 1.29 લાખનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનામાં પણ એક જ ઝાટકે 33,000 સુધીનું ગાબડું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આ ઘટાડો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ જોવા મળી રહ્યો છે અને કોમેક્સ પર ચાંદીના ભાવ જે છે એ 119 પ્રતિ એસના સ્તર પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો આ ઘટતા ભાવની અસર સૌથી વધારે કોને પડી રહી છે, તો ખાસ કરીને જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ બધા જ લોકો પોતાનું પ્રોફિટ ડબલ કરવા માટે સૌથી વધારે અત્યારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા હતા અને અચાનકથી શેર માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને ચાંદી જે છે એ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। આ જોઈને માર્કેટમાં લોકો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સતત ચાંદીની સેલિંગ કરી રહ્યા છે અને માર્કેટમાં ચાંદીના ભાવ જે છે એ દિવસે ને દિવસે તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આવી રીતે હજુ પણ સોનાની કિંમતોમાં કેવી રીતે ઘટાડો નોંધાઈ શકે, તો ખાસ કરીને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કેવિન વેનોસને ફેડ રિઝર્વના આગામી પ્રમુખ બનાવવાની જાહેરાત કરી દીધી છે અને ફેડના વ્યાજદરો ઘટવાની આશામાં રોકાણકારોએ ચાંદી અને સોનામાંથી રોકાણ પાછું ખેંચી લીધું છે। તેને આ કડકાનું મહત્વપૂર્ણ કારણ ગણવામાં આવે છે। તે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો, ચાંદી પહેલેથી જ 4 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી। એ ચાંદીની કિંમતોમાં પણ શટડાઉન ટાળવા માટે ટ્રમ્પ અને ડોમેક્સ વચ્ચે સમજૂતી થઈ
જતા ડોલરના ઇન્ડેક્સમાં પણ ઉછાળો આવ્યો હતો. તે પણ આ બધા જ બરબાદના મૂળ કારણોમાંથી ગણી શકાય છે. જો કે હાલ વાત કરી લઈએ તો મિત્રો નિષ્ણાંતોનું જણાવવું છે કે શોર્ટ ટર્મમાં ભલે સોના ચાંદીની બજારમાં ઉથલપાથલ જોવા મળી શકે છે, પરંતુ સપ્લાયને અછત હોવાના કારણે આગામી દિવસોમાં સોના ચાંદીની ડિમાન્ડમાં ફેરફાર જોવા મળે તેવી પણ હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો કેવી રીતે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ નોંધાઈ શકે જેની ચર્ચા કરીએ તો ખાસ કરીને ચાંદીની માંગ જે છે એ ખૂબ જ બિઝનેસ લેવલે વધી રહી છે. જેમ કે સોલાર પેનલ બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં અથવા તો અનેક ઔદ્યોગિક ઉપકરણોમાં ચાંદીની માંગ જબરદસ્ત વધી રહી છે, જેના કારણે લોકો જે છે એ સતત ચાંદીની પણ ખરીદી કરવા લાગ્યા છે. ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો જ્યારે પણ લગ્નગાળાની મોસમ હોય છે અથવા તો શેર માર્કેટમાં મંદી જોવા મળે ત્યારે માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે પ્રોફિટ મેળવવા માટે સોનાની ખરીદી કરતા હોય છે, જેના લીધે પણ સોનાની માંગ મજબૂત બનતી હોય છે. ત્યારબાદના મહત્વના કારણોની વાત કરીએ તો જ્યારે પણ કોઈ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે છે ત્યારે પણ સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળતું હોય છે. તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં આવેલા આ તોતિંગ ઘટાડા વચ્ચે ખરીદદારો જે છે એ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં શું વધઘટ નોંધાઈ શકે. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો લગ્નની સિઝન માટે દાગીના ખરીદનારાઓથી લઈને લાંબા ગાળાના રોકાણકારો સુધી કિંમતોમાં આવેલા આ અચાનક ઘટાડાએ ભારતીય આભૂષણ બજારમાં દરેકના વલણને બદલી નાખ્યું છે અને MCX બજાર અનુસાર સોના ચાંદી જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતા પણ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો મિત્રો વાયદા બજારમાં 12% ઘટાડો એટલે કે 20,000થી પણ વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ દરમિયાન અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક JP મોર્ગન ના એક નવા રિપોર્ટ બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે. જી હા મિત્રો, વાત કરીએ તો જેમનું કહેવું છે કે વર્ષ 2026ના અંત સુધીમાં સોનાની કિંમત જે છે એ 8,000થી લઈને $5,000 સુધી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની વર્તમાન કિંમતોમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યા છે અને ભારતીય વાયદા બજારમાં 2026માં સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર પણ સામે આવી રહ્યા છે. તો આ 2026ની વાત કરીએ તો મિત્રો 2026 દરમિયાન જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનાની માર્કેટમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાની કિંમતોમાં હજુ પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ઘણા બધા ખરીદદારો અત્યારે થોભો અને રાહ જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ ખૂબ જ મોટી નીતિ અપનાવી રહ્યા છે કે આગામી સમયગાળામાં સોનું ક્રેશ થશે ત્યારે સોનાની ખરીદી કરી લઈશું. તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો સામે આવી રહ્યો છે અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવીશું.